અંકલેશ્વરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં 3 સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ તેમજ વિમલ મુનકા વટીનો જથ્થો ઝડપી પાડી નશામુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે। ભરૂચ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાંથી વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે। અંકલેશ્વર વિસ્તારમાં એસઓજીની ટીમે કાર્યવાહી દરમિયાન વિમલ મનુક્કા વટીની ગોળીઓ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા કુલ 3.725 કિલોગ્રામ ગોળીઓ સહિત અંદાજિત 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જીઆરડીસી વિસ્તારમાં પણ પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરી હતી। અહીંથી ગાંજા અને મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થો સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસને સતત વોચ અને ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે ભાટવાડ વિસ્તારમાં પણ એસઓજી દરોડો પાડી 1.215 કિલોગ્રામ ગાંજા સાથે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે નશાકારક પદાર્થનો કબજો કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમ ભરૂચ એસઓજી દ્વારા માત્ર એક જ સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરી નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવતા નશાના કાળા કારોબારમાં ફફડાટ ફેલાયો છે। નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશ સાથે ભરૂચ પોલીસ દ્વારા નશાના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે। યુવાનોને નશાથી દૂર રાખવા અને જિલ્લામાં નશાના ગેરકાયદેસર વેપાર પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, બાતમીદારોનું નેટવર્ક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભરૂચ પોલીસની આ સતર્ક કાર્યવાહીને પગલે નશાનો ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસની નશાના કાળા કારોબાર સામે લાલ આંખ વધુ તેજ બની છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે। તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે। વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન। અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી। સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ। બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી। મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM। હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ। 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી। લિમિટેડ ટાઈમ ઓફર। સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે। ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ।